અમદાવાદ પોલીસની છબી ખરડાય તે પ્રકારનું કૃત્ય અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ પોલીસ કર્મચારીઓ દારૂ સાથે પકડાય તો હાજી પોલીસ કર્મચારીઓનો ભાંડો ફોડ્યો છે। દારૂ સાથે પીસીઆર વાહનમાં ફરતા જે પોલીસ કર્મી છે તેમની સામે નરોડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધાયો છે। ત્યારે કોણ છે આ પોલીસ કર્મીઓ અને કેવી રીતે તેઓ દારૂ લાવતા હતા અને શું તેમનું હેતુ હતો, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે, એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે તેવું કહેવાય છે। રાજકીય નેતાઓ મોટા મોટા દાવાઓ પણ કરે છે। સ્થાનિક પોલીસ અને એજન્સીઓ છે તે દરોડા પાડીને આ બુટલેગરો જે બેફામ બન્યા છે, અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય છે, તેમને બોધપાઠ પણ શીખવાડવામાં આવતો હોય છે, તેમની સામે ગુનો પણ નોંધવામાં આવતો હોય છે। ત્યારે જે ગુજરાતમાં દારૂબંધીની જવાબદારી પોલીસના સિરે છે ને તે જ પોલીસના કેટલાક કર્મચારી દારૂ સાથે પકડાય તો તેને લઈને પણ અનેક પ્રકારના સવાલો છે। થોડાક સમય અગાઉ આણંદમાં જ આવી જ રીતે પોલીસ કર્મચારી પોતાના જ ઘરમાં દારૂ સંતાડીને રાખતો હતો અને તેણે પોતાની મિત્રતા નિભાવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું, જેના કારણે પોલીસની છબી ખરડાઈ હતી। ત્યારે વધુ એકવાર અમદાવાદ પોલીસની છબી ખરડાઈ હોય તે પ્રકારનું કૃત્ય નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું છે। આમ તો પોલીસ તો સારી કામગીરી કરતી હોય છે, પરંતુ જેમાં કેટલાક ડિપાર્ટમેન્ટમાં રહેલા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમના કૃત્યના કારણે સમગ્ર નિષ્ઠાવાન, નિષ્પક્ષ અને ઈમાનદાર પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમની પણ છબી આ પ્રકારના કૃત્યના કારણે ખરડાતી હોય છે। વાત કરીએ તો નરોડા પોલીસ સ્ટેશનના PCR 1માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સતીશ જીવણભાઈ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમસિંહ રણજીતસિંહ રાજપૂત છે તે હંસાપુરા બ્રિજ ખાતે એક રિક્ષા શંકાસ્પદ આવે છે તેને અટકાવે છે। ત્યારબાદ તેની તલાશી લેતા તેમાંથી દારૂ મળી આવે છે અને આ દારૂ છે તે PCR 1માં મૂકી દેવામાં આવે છે અને આ ઘટનાની જાણ પોલીસ ઇન્સ્પેક્ટર હાલ ઇન્ચાર્જ છે નરોડાના RK ધવન તેમને થાય છે અને તે મામલાના સંદર્ભમાં તેઓ પોતાના સ્ક્વોડને જાણ કરે છે અને તાત્કાલિક નરોડા પોલીસ તેના સ્ક્વોડના કર્મચારીઓ છે તે વોચ ગોઠવે છે અને ગેલેક્સી પાસે જે PCR 1માં દારૂ હતો તે PCR 1 ત્યાં પહોંચે છે। ત્યારે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલો છે ત્યાં ગાડીની તપાસ કરતા ત્યાં ગાડીની પાછળ રહેલી બેગમાંથી 2 વિદેશી દારૂની બોટલ મળી આવે છે અને પોલીસ કર્મીઓના ખિસ્સામાંથી 30,000 રૂપિયા જેટલી રોકડ રકમ પણ મળી આવે છે। આ મામલાની ગંભીરતાને લઈને નરોડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત હાલ જે પોલીસ કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે, પરંતુ આ પ્રકારની ઘટના સામે આવી છે તેના કારણે અમદાવાદ પોલીસની છબી ખરડાઈ છે અને ફરી એકવાર અમદાવાદ પોલીસ ઉપર બુટ્ટો લાગ્યો હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।